સુરતના વરિયાવ નજીક 2 વર્ષનો બાળક ગટરમાં પડવાનો મામલો। બીજા દિવસે પણ કેદાર નામના બાળકની કોઈ પણ ભાળ નથી મળી। ફાયર બ્રિગેડની ટીમે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું। રાતભર શોધખોળ બાદ પણ કેદાર નથી મળ્યો। આઈસ્ક્રીમ લેવા જવા દરમિયાન ગટરમાં પડ્યો હતો કેદાર। તો કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। તંત્રની બેદરકારીએ બનેલી ઘટના બાદ પણ અધિકારીઓ ફરક્યા સુદ્ધા નથી। એક પણ અધિકારી ન આવતા લોકોએ હંગામો મચાવ્યો હતો। તો બાળકની હજુ સુધી કોઈ પણ પ્રકારની ભાળ નથી મળી। પૂરી રાત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સુરતના વરિયાવની આ ઘટના છે। સુરતના વરિયાવ નજીક 2 વર્ષનું બાળક ગટરમાં પડ્યું હતું। બીજા દિવસે પણ કેદાર નામના બાળકની કોઈ પણ ભાળ નથી। ફાયર બ્રિગેડની ટીમે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું। રાતભર શોધખોળ બાદ પણ કેદારનો હજુ સુધી કોઈ અતોપતો નથી। આઈસ્ક્રીમ લેવા જવા દરમિયાન ગટરમાં પડ્યો હતો આ બાળક। આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે। તંત્રની બેદરકારીએ બનેલા ઘટના બાદ પણ અધિકારીઓ ફરક્યા પણ નથી। એક પણ અધિકારી ન આવતા લોકોએ હંગામો મચાવ્યો હતો। હંગામાના દ્રશ્યો સર્જાયા હતા। ગઈકાલે સાંજે એક 2 વર્ષનું બાળક છે એ ગટરમાં પડી ગયેલું હતું। ત્યારબાદ ફાયર બ્રિગેડ અને એસએમસીની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા રાત્રે આવી અને મોડે સુધી આ બાબતે શોધખોળ કરવામાં આવેલી હતી, પણ મળી આવેલ નથી। અત્યારે સવારથી પણ આ બાબતેની કામગીરી ચાલુમાં છે। ફાયર બ્રિગેડની ટીમ એમના જે મશીનો છે એની સાથે હાજર છે અને ગટરમાંથી બાળકને મળી આવે એ માટે પ્રયત્નો ચાલુ છે। જે એમના પરિવાર તરફથી ને સોસાયટીમાંથી આવેલા છે, અમે અપીલ કરેલી છે કે અત્યારે શોધખોળની કામગીરી ચાલુ છે તો એમાં સહકાર આપે અને રાહ જોવે થોડી વાર। ઘોડા ભાગી ગયા ત્યારબાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સુરત મહાનગરપાલિકાનો જોવા મળી રહ્યો છે। આપની સાથે ડેપ્યુટી મેયર જોડાયા છે। જી સર, કેટલી ગંભીર ઘટના? ખૂબ ગંભીર ઘટના છે। એક બાળકને જીવ ગુમાવ્યો, એક બાળક ડ્રેનેજ અંદરમાં પડી જવું આપણા સૌ માટે ખૂબ ગંભીર ઘટના છે। પરંતુ આપ જોઈ રહ્યા છો કે મેઇન રોડની આ ઘટના છે। મેઇન રોડ પર ભારે વાહનોના કારણે એક ઢક્કન તૂટ્યું છે અને એના કારણે આ બાળકનો જીવ ગુમાવે છે કે બાળક નથી મળી શકતા। અત્યાર સુધી એટલે આપણા માટે ખૂબ મોટી ગંભીર ઘટના છે, ખૂબ દુઃખદની ઘટના છે। પરંતુ તંત્રને જ્યારે ખબર પડી, તંત્ર તે સમયથી એના પાછળ લાગ્યા નહીં, રાત્ર અને દિવસ એક કરીને તમામ અધિકારીઓએ તંત્ર રાહ જોતું રહ્યું। લોકો ટેક્સના પૈસા ભરે છે સાહેબ। તંત્ર હજુ પણ લોકોનો જીવ જશે ત્યારે રાહ જોશે? ખબર જ ત્યારે પડી તો આપણી પાસે, તો આમાં જવાબદાર કોણ? ને પણ ઘટના અમે સ્થાનિક કોર્પોરેટરને સંકલન કરી, સ્થાનિક જનતાને સંકલન કરી, ઘટના જ સાંજ સુધીની બની છે। ત્યારે સાંજે બની છે, પરંતુ લોકો ટેક્સના પૈસા ભરે છે। આ ભૂંગળા તૂટી ગયા તો રિપેર કરવાની જવાબદારી કોની છે? છે મહાનગરપાલિકાની છે ને આપણે આખી સુરત મહાનગરમાં સુરત એક આપણે તમે જાણો છો કે સુરત મહાનગરપાલિકા ઘટના અહીં બની છે, બીજી ઘટના બનવાની રાહ જોઈ રહેલા છો? ના, કશે એવી રીતના આખા સુરતમાં તમામ પ્રકારની કોઈ પણ જગ્યા ડ્રેનેજના ઢાંકણ ખુલ્લા નથી રહેવામાં આવી પણ નથી તો પછી આ ઢાંકણ કેવી રીતે આવ્યું? તૂટી ગયું છે, રિપેર કરવામાં કેમ ના આવ્યું? આ તૂટી ગયું। અહીં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર બજાર ભરાય છે, તો કાર્યવાહી શા માટે ના કરી આપે? અમને તપાસ કરી છે, તપાસનો વિષય છે। આ તો એવો ઘાટ છે કે ઘોડા છૂટી ગયા અને તબેલાને તાળા મારવા જેવો ઘાટ તમારો છે। ગંભીર ગુનો છે, એની તપાસ કરવામાં આવશે અને આ બાળકને શોધખોળની અત્યારે મુહિમ ચાલુ છે। આપણે પહેલા બાળકને શોધ મેયર ક્યાં છે? મેયર એક ગાંધીનગર ગયા છે, એટલે આવી રહ્યા છે રસ્તામાં જ ગાંધીનગર। જાણ કરી? હા, જાણ કરી। તો કાલેના લાઈવ સંપર્કમાં જ છે। લાઈવ સંપર્કમાં છે, આવી ન શકે અહીંયા? આવે જ છે, મેચ મહત્વની છે, આવે જ છે, મેચ મહત્વની છે છોકરા કરતા? ના, પણ એના પહેલા પહોંચી ગયા ત્યાં આવે એટલે પછી ગાંધીનગર થી આવતા કઈ 10-12 કલાક થાય ને નીકળી ગયા છે। ગાંધીનગર થી આવતા 10-12 કલાક થાય છે? ના, પણ નીકળી ગયા છે। હવે અહીંયા બાળકનું ત્યાર પછી ખબર પડી, ત્યાં પહોંચી ગયા પછી ખબર પડી છે એટલે આવે જ છે। આપ આવેલા કાલે? હું પણ બહાર જ હતો એટલે અમે તમે ક્યાં હતો? મહારાષ્ટ્ર લગ્નમાં હતો, મહારાષ્ટ્રમાં, એટલે પહોંચી ગયો। તમે મહારાષ્ટ્ર ફરો છો, મેયર ગાંધીનગર ફરે છે, સુરત રામ ભરોસે? એવું નથી, એ તો સાહેબ મેયર શ્રી કાલે સાંજે ગયા। આનો કાલે અહીંયા મારા અમે તો હવે એકાદ દિવસ બનાવ બને જ છે કે આવું થાય, પરંતુ એકાદ દિવસ બનાવમાં સુરતમાં કોઈ જ અધિકારી હાજર નથી, રામ ભરોસે છોડી દેવાનું? આવું નથી, આપણે તપાસ કરીએ છીએ। તપાસનો વિષય તપાસથી આગળ વધો સાહેબ। લોકોના કામગીરી ચાલુ છે, કામગીરીની વાત નથી કરતો, તમારા ગટરના ઢાંકણાની વાત કરું છું। ક્યારે રિપેર થશે? આ લોકોના ટેક્સના પૈસા, ટેક્સ બાકી હોય છે તો કનેક્શન કાપી નાખો છો।
ને કરીએ જ છે, તપાસ કરીએ છીએ. તપાસની વાત નથી કરતો. ભાઈ કોઈ ડાકનો તૂટો નથી, કોઈ ખુલ્લો નથી. તો આ એમને પડી ગયો છોકરો, ઢાંકણ નથી તૂટ્યું, છોકરા એમને પડી. આ એક તૂટે છે, બધા જ નથી તૂટતા ભાઈ. આપણે બીજા હું બતાવું તો શું કરશો? બીજા હું બતાવું ઢાંકણ તૂટે શું કરશો? શું કરશો? શું કરશો? ઢાંકણ તૂટેલા બતાવો શું કરશો? હવે પગલા રિપેર કરવાની વાત. રિપેર જ વાત છે, રિપેર જ વાત ચાલે છે, રિપેરની જ વાત ચાલે છે. કેટલા અધિકારીઓને બચાવશો? ના, બચાવ નથી. આપણે જેને ખબર પડી જેવી રીતે અમે વિસ્તારમાં પણ કામ કરીએ છીએ, જે લોકો પછી જેવી રીતે ફરિયાદ આખા સુરત શહેરમાં હું તમને બતાવું ગટરના ઢાંકણા, એને પર ખરોખર જે ઢાંકણા તૂટેલા મળશે તો શું કરશો આપ? આપણે અધિકારી પગલા લેવામાં આવશે 100%. અત્યાર સુધી પગલા કેમ ના લીધા? અમને ખબર જ નથી પડે કે એટલે ખબર પડે ત્યારે એ પગલા લેશો. બીજાનો જીવ જવાની રાહ જોઈ રહેલા છો આપ? આવું નથી. જ્યાં સુધી આપણી પાસે કોઈ પણ પ્રકારનો બનાવ ના હોય ત્યાં સુધી આપણે કોઈના પર પગલા નહીં લઈ લે ને. હવે શું પગલા લેશો? હવે શું પગલા લેશો? આ તો ગંભીર બેદરકારી છે. શું પગલા લેશો? ચાલો લેશો. એમાં જે પણ પ્રકારની હોય શાસકો એના પર ગંભીર પગલા લેશે. અને જે પણ લેશો ને લેશો. તમે જોઈશો લેશો ખરા. લેશો. આ જોઈ રહ્યા છો ડેપ્યુટી મેયર છે, પોતે લગ્નમાં ગયા છે અને મેયર ગાંધીનગર મેચ રમવા ગયા છે. સુરત રામ ભરોસે છોડવામાં આવ્યું છે ત્યારે ગટરનું જે ઢાંકણું તૂટેલું છે તેમાં કોઈ જવાબદારી નક્કી કરવામાં નથી આવી. ફક્ત એક જ વાત કરવામાં આવી છે કે તપાસ કરીશું. કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ,